ખેતરમાં ભેગા થયા હતા તો બાબાજીને સાપડે જતું આ દે શું કે હોય સારું ને કરે હાય પોતો ગોઠી લઈને જાવ પડે કૂતરા કાંઈ એવો કઈડે છે ને આમાં તો પેલા ખેતરમાં સારું કેમ કોઈ ચેન સાથ નહીં કૂતરો કૂતરાને રામ રામ રોડ કોણ ભા હા ચકન જો આ બાબાજીને સાપડે જાઉં તે મોબાઈલ સાપરે તમે ચકન મોરે મોરે હો કાલે જસુ ભાની કમ બેઠા હતા ને આજે હોય જો હો આપણા જમીન નહીં લઈ જમીન જસુભાઈ 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 જમીન કોને પેલા બાબાજી નહીં ખબર હે બાબા નહીં આવતા એટલે કેમ તો ઓ પેલી કાલ વાત કરતા હતા ને હેડો એમને સાપડે હું જાઉં તમે હું હેડો ને આવું તમે એટલે કે ફેર પડે હેડો કૂતરો કરે હોતો કાય કૂતરો મને તો લાગે તમારે જ્યાં ચો ને બાબાજી દાર પીવડાવે છે લે આપણો બાપડા એમને જે પરિસ્થિતિ આવી ને તા પેલું જે શું મોટો જમીન વિકાનું કહેતો હતો એનો પાછો એનો નાનો ભાઈ છે આમ તો મોટા ભાઈ આવું કરે ના દૂધ ખરી ભાઈનો ને સતો લાલતા તો આપણે શું થાય આપણો ચોર જ છે ને અમે આપણને જે ખબર પડે આવી બધું તમે કીધું એટલે સંગાત આવ્યો તો કરે હે ને છે ગયા બાબાજી ચિંતા હવે થાય ને પેલું ડોસી આવી નહીં ચાલે જઈ કેમ બેહી રે મારે હવે દારૂ પીવાનું ચાલુ કરવું પડશે ચિંતા આયા કરે પેલા કોણ ભાઈ આ પુડેડન છે અંગર લઈને આયા પછી વાત કરો એકલા એકલા નહીં બેહો તું અંગર લઈને અલ્યા ચમ લે તું ચમ ના હંગત આવ તંગત વાળા તમારું નહીં કહેતો તમારું નહીં કેવું તમારું બોલવાનું માનતો જ નહીં તારું મતો નહીં જતું રહેવું જતું રહે તને કેવું બાબુ તો જવું આ તો જો મન મતો હાલે બેહો ને તો અરે વાત કી કરે એ બાબરા ટેન્શન માં એ તો માનતા જ નહીં પણ બાબા શાની વાત લે એ વાર કે માર જોડે આવશે કે ઈરો લે બાબાજી એ તો શેતર વેકીને શહેરમાં રહ્યા વાત કરી રહ્યો તો શું વાત કરો ભાઈ જમીન વેકીને જતો રહે શહેરમાં પછી હું શું કરીશ એમ કહું એમની જોડે રહીને જમીન વેકાવડાવવાનો મારા બૈરન છોકરાને શું ખાય તો વાત સાચી પણ એ માનતા નહીં શું કરે હવે જોડે રહીને જમીન વેકાવડાવ મેં તમને ના બોલશો ટેન્શન છે હલાવો કહી દઉં હું તો ગોડી માતા મેં અમને કહી દેજો એમ ના કરે હા તમારે હવે કરવાનું શું ભગવાન પણ ભાઈ તમે હું તો જવું કેનામાં પરવા મારા છોકરાને જવાબ શું હાલવાનો પછી અલા એ મોટી કેનામાં પડજે જા અલા એ તમે શું કહો બેહો પણ મારા ઘરે લઈ જો નહીં યાર પૂરો ભાઈ મારા મગજ સટકે યાર અલા એ તો કે એનું નામ કરવાનું હોય અત્યારે હું ઉદાસ છું અને આજો બોલ કરે અલા એ તો એનું મગજ એવું હોય મારે હવે કરવાનું શું ભગવાન તમારે હવે શું કરવાનું કેનામાં જઈને પડો તો એટલે મને લઈ જો ને યાર ભાઈ ના તમે જાય તો હું બધું કરી દઉં વાત કરો ભાજેલા બોલ જેવા મોકલે હેડે પોડાડા લાવવાનું આપું હું વાર બાવડો લગી રહ્યું દુઃખ પેલું શું કરાવે આ તો વાત કરાવવા આવ્યો પણ ભાઈ હવે મારે કરવાનું શું તમે તો કાલનું ટેન્શન પેલું હતું અને આજનું ટેન્શન પેલું કર્યું જમીન વિકાવાનું યાર એમને કીધું એમને તમને કીધું શું હવે તમે કશું કરશો ને એમ કહું આપણે બે જી અડો તમારું મોડા મારું નહીં માનતું મારે નિયા ભાઈના ઘરે પગે નહીં મેળવાનો કાલ ધકેલું મેળીને કાઢ્યો મને એ વાર કે હાથે જતો રહ્યો કે હાથે નહીં ગયો એ જો તમને ખબર નહીં બનેલો હોય ઉભું મારું ઘર વેકી મારે એવું હોય આ કરીને નોમાં કરી નાખ્યું શું કરવાનું મારે હવે આ ઘર નહીં સાપડું એમને નોમાં કરી નાખ્યું પણ ભાઈ ઘર ગણો કે સાપરું ગણો માન મૂડી આર્યું હોય મારે કરવાનું શું એમ કહું વાત એ સાચી તમારી એવું થયું હોય ને હું તો જવું ત્યાં ક્યાં પડવા એટલે તમે દેખો ને તમારે કરવાનું શું રોજ સોના રે ને છોકરાને જેમ શું કરવો મારે કરવાનું શું મારે રોજ તમે દારૂ પીતા તાન નહીં રોતા ને હવે રો હો સોના રે મારે કરવાનું શું તમે તો ટેન્શન શું લાઈન મળ્યું આ તો હું જઉં ત્યાં ઘરે આવો ને તો હું નહીં આ ઋષિને જવાબ જ શું હાલવાનો એમ કહું એ તો એમ કે આનું કે આલી સીતા શું હાલું તો આપણે બધું કરશે ઋષિ નહીં મોને જેતર વેપા કાઢી ને પણ જોઈ લે ચો વે કહી
હાલા દસ્તાવેજ કરવા નહીં જાગશું હું જ મારી માતા મેલી હવે મારે કરવાનું શું એટલે એવું ના કરાય તમારો નાનો ભાઈ કહેવાય છે ભાઈ હોય કે દુશ્મન હોય પણ એના ભાઈ જતા રહી હાથ જ ના આવડ્યું 3 વર્ષ એને છેતરવા બાલ્યું પણ એને મને લગી રહે ને હાલે તકેલું મિલીને કાલ કાઢ્યો હવે મારે કરવાનું શું એટલે આપણે રોવો નહીં તમે હવે એને મારે કરવાનું શું મેં માતા જ મેળવું ભાઈ પણ ભા એ તો કોઈનું મોને હોય નહીં મોટા મોટો મેં કાલ કેટલો સમજાવ્યો પણ કોઈ મોનતો જ નતો એ તો આપણા કુટુંબના 5 જણા ભેગા થઈએ ભાઈ અને આપણે જઈએ કન અને કન જઈને બેસીને વાત કરીએ ને વાતનો નિકાલ લાવીએ સરપંચને વાત કરું તો સરપંચ આવશે તમે જો હું એના કોલ માતા મેલી હવે મારે નહીં આવાય ગણ હો એટલે પણ તમારે છે વાત માતા મિલવા નાતી દીધું હા નહીં આવું ના કરાય તો તમે વાત કરજો તો બધું હવે તો એમ કદી ભેગા જ નહીં થો એ તો એમ કહેજો કે તો રો હે ને એવું કરે હે એને ડોસીને બધાને છોકરા બોકરા પહેણા અને ચીડના એવું કહેજો એટલે એ મોની જાય એ નહીં મોનતો પૂડો એ તો મોની જાય અમારી કણી નહીં આવાય એટલે મેં કાલ બધા જેટલો સમજાવ્યો મને ઈડો કે ઈડો આવશે ને તો જ કે હું એને આલીશ મેં કીધું દુઃખ બાપડે પૈસા આલે ને આપણે એવા કહું કે શિયાળો આવ્યો સ્વેટર લેવા તો કે નહીં આલવાના કે ઈડો આવશે ને તો જ આલીશ માં નહીં આવું એના ઘરે પગે નહીં મેં માતા નહીં કીધું કે એના ઘરે પગે નહીં મેળવાનો હવે તો મારે કરવાનું શું છે કોણ ભાઈ હવે પેલી ડોસી આવી નહીં મારે રોટલા હાથે કરવા પડશે મારે બધું મારું ડૂસી અત્યારે ખાવાની હાલી પણ છોકરાને મેં એને કીધું કે એટલે છોકરાને ખબર પડી જાય તે એને જઈને મારે અને કે કાકાને મારે એવું થાય એવું ના કરાય કહેતા નહીં પાછા તમે તો કરવાનું શું હવે મારે કોણ ભા બસ હું જઉં ત્યાં શીતર બાજુ ડૂસી આગળ બસ હોય છે ને હું ભાઈ ભેગા કરું નહીં એ તો તમે જઈયો પણ વકમ ભેગા કરવા કીકન એ તમે એકમ કરજો પેલા શીતર એટલે વકમ ભાઈ ભેગા કરીએ ને તો એ આવે 10 ભાઈ આવે ને એટલે નહીં કરવા એટલે મારા ઘરે એને પગ જ નહીં મેળવાનો અને હું એના ઘરે પગ નહીં મેળવું એટલે તો કેવી રીતે પેલું કરશે તે મારું શેતર લાવી દેજો કે હું મારા છોકરા કહી દઈશ તો પાડી દે એક ને એક હવે તમે જો ત્યાં શેતર અને હવે હું જઉં ડૂસી આગળ અને કોક નિકાલ બિકાલ કાઢજો ને કે મારે ડૂસી ને બધા કેનલમાં પડવાનું જ થાય હું જઉં ને નિકાલ લાવીએ અને તમે કે આવડું ડગલું ના પડતા હા નહીં પડવું સારું હેડો તમે બેહો હું જઉં સારું તો થઈ ગયો આપણે બધા ભાઈ ભેગા કરું કાઢ્યો હંગાટ લેજે ને આબરું ખોરાય મારી નું જાય આ ભત્રીજા ને કાળ મુઢે જો ને ચીટલી ચાંદ વાત તો જોર આવે નાખે આ કાળ મુઢા ભત્રીજા શું કરે લે યાર પર ચાંદ નું ખાતી નહીં અરે વાહ કદી મધી ચા મળી જો બને જો ખાલી રોટા જો બનો તો ડોરી ચાવર બનાવ એવો બને ને તા લેવું લેતું ને લેતું અલે ઉઠાયા તો આ ખાટો બને ચા બાપીને જતા બપોરે જઈને જવાનું આપણે આપણે પેલા મોટા શીતળમાં જવાનું હોય એમ ને પાડી નાખવાનું બાકી નહીં કાલની ચા બાપીને જઈએ આપણે હવે હા હા બંધ કરી દે ગેસ આવી ગયો ઉપર હજુ ઉપાડવા દે ઉપર બસ થઈ ગયો રગડા જુઓ પત્રીજા તા કાચી છે પેલી 10 દાણે નાયા વગરની ગોપરી ગોપરી છે જે 10 દાણે નહીં નાતી હવે કાઢ દે ને આપણે હવે કાઢ દે શું છોકરો બનાવ્યો પેલી ગોબરી ને જુઓ દર્શે તો જુઓ ને ચા પી પેટ ભરે ગયું તમે તો ગટર શું ચૂલો ચા પી ગયા ગટર છું ને તાર ચા નું ગટર આ પેલું ભરે ના આમ તો પીજો જ્યાં સીધે ચા મોટા સીધે ના હું કાલ ગયા તો એક આ નંબર દૂરો આજ તો બાઈક લઈને જાઓ હારું આવી ગયા છે મારે તો યાડીને આવવાનું એ તો હવે ફોનનું સાધન લઈને આવશું આવી ગયા છે મને ખબર નહીં જવું ત્યાં ખબર પડે એ અને ફુડારાનું બાઈક તો હોય પડી લ્યા એટલે ઈરા તો આવી ગયેલા હે એટલે પેલા કાપાજીનું બાઈક એ પડ્યું છે એ આવી ગયા લાગે દાદા હું એકલો જ બાકી છું હું એકલો જ બાકી ગયો લાગે બાબા આગળ તો કોઈ દેખાતું નહીં લે એટલે જોબુડા બેઠે છે જા દેખું બાઈક પડે છે હોય છે લે ઘર ખુલ્લું ને અંદર તો નહીં આ જસુભા એટલે અંદર તો અલા જસુભા
અલે આ મારા મોડા આઈને બેઠા એટલે બધા અમે બાઈક લઈને આયા હું તો હેડીને આવ્યો તમે દેખાડો ના નકર લેતા હોય શોર્ટકટ થી નાખતો એ અમને વિશ્વાસ ના લેવાય ચમ તા ભલે પેલા વાબાજી રહ્યા ને એમને લઈ જઈ નીકળ મારી આબરૂ કાઢી શું કહેતા હતા તમારું બધું ખોટતા હતા હમણે આવ્યો તો કે જમીન વેચવાની કે આપણે બધું કોક કરશે ને એવું કહેતો હતો આ કાઢીએ બા બધી સાચી વાત હે એટલે ના આ તો ભૂડાને તો કેવા જોવે જ છે હું ખોટું બોલું તમે ના ખબર ને ચોર ચોર તો હું જ નહીં. એ તો હું જ લાવવાનું પૂછી દઉં બોલ ગરાજ હા તમે ભેગા કર્યા હતા એટલે આ ભાઈઓ વચ્ચે એક વાત કહેવાની એટલે હું શી વાત કહેવાની કહેવાની હવે વાત શું કહેવાની બધા ભાઈઓ ભેગા જ છે ને કહી દો હારું હેડો એટલે આપણે જો તમારા ભાઈ હોય તો તમારા ભાઈને જમીન બાબા આલી પડે ને ભાગમાં હોય તો અને આડે હાલતા નહીં હા જશું બા એટલે તમને કહું તો હું કાલ નતું કીધું તમે બધું એટલે આલી પડે ડોલ ના આલી પડે બાબાજી આ હમતા નહીં કોણપા નહીં હા તો ભાગ તો આરોપ પર આ કોણપા હમતા આપણે વેચવાની છે જમીન બોલ ના એટલે વેકો તો હો બરોબર તો વાતો નહીં પણ એને ભાગ આલવો પડે પણ એ ભરો તમને કહું ઈરો કશું પૈસા પૈસા કાઢતો નહીં બધું હું જ વાવું બાબાજી તમે જ કોઈક બોલો આગેવાનના પૈસાને કોઈ બોલતા નહીં કોણપા કહું ખરી પણ કોઈ માનતું નહીં મોને કઈ કયો તો મોને ને કો શું કહું બોલ નહીં હા કોઈ માનતું નહીં ને સાચી વાત નહીં હાલવા ના પડે કોઈ ભાગ આ વાત તો તે બધા મારી વિરોધમાં જ રહો છે હું તમારે અંગા છું નહીં આપણે વેચવાની છે એટલે ફુડારા મુરા મિલ્યા વગર ચોરનો ભાઈ ઘંટી ચોર તું બનતા ને જેનથી સમાધાન કરા તો પડી અમન તો લાવ લ્યા દે વચ્ચે જેમ એટલે લાવો લેવાય પણ આવી વાતમાં લાવો ના લેવાય ભાઈ ભાઈનો વિરોધ થાય ખબર પડે અરે ભાઈનો ના થાય જમીન વેચવાની છે, હું લાયા હું કરા મારે વેચવાની જ છે એ બધું ઓલું લઈ જા હા સાચી વાત ઓલું લઈ જવાનું તમારે બોડીગાર્ડ બે બોડીગાર્ડ રાખવાના અમને બધે પાડ દે આ જ દેવાના નહીં એ કાર મોટા રાગડે આ દે શું કરવા ભાઈમાં ફાટ પડાઈ લે સાચી વાત હો કોણ બા એ જસુબા મારે એક ભાઈબંધ એમને હોના દુકાન હે તમને એ હોનું લઈ આલું દાગીના વેચી ભાવ મરી જાહે એટલે એ દુશ્મનો શું લેવા આવું કરો લે પણ તમને શું થાય એ દીતરોજ માં નંબર હે કોણ બા ઇસે મારું કરા ખબર શું કોમ્પ્લિશન લે કમિશન નાખવા કરતા છો વાત સાચી પણ હું ના રાખો દઉં વિકાવ દે હમણાં ઓબો છું તો નહીં બાપડો ઓય ઓબો ના કહેવાય તમે કેમ નો પડતા હતા એમની ડોશી કે નથી લેટવી એટલે ઓય પેલો લાકડા ભાગી રીતી ઓય આરે જંગ કહી દીધું હશે ને દા લેટવી ના વેલા ભાવ માં લે દાગીના ડુરા બુરામ તમે નો જાડા ચીલા ભાવના આસપાસ એ કોણ છે ને હું જમીન વિકારાય દસ્તાવેજ કરા દઈશ એ બધી તમે વાત છોડ દો તમારા મગજ ને તો ફટાફટ લાવો ને દાગીના વેચવી ભાવ મળી જાહે હા તો ફટાફટ કરો પછી મારે જમીન વેચવી કડી મકાન રાખી દીધું હે ઓ જબ્બર મકાન હે શું પૈસા કેટલા કીધા મકાન આ સાપરામ શું રહેવાનું તા એ જસુબા આપણે ખાલી પૈસા કેટલા કીધા મકાન એ તો બહુ નહીં કીધા એ હવે હું જાઉં તરી તરી વિઘન આવો જ નતા જમીન નું શું મળે આપણું નુકસાન જ આવે ને કમ થાલું જમીન માં કોઈ ને વિકી દેવાની આપણે એટલે ઓબાજી બાપડા હતા સાપરામ પડી હે તું બંધ થાને લે અને ઓનો મકાન નો લેવું એટલે હારું પણ એ પુડારા તું માપમાં બોલ હું તા કરતા મોટો હું 1.5 ફૂટ હોય ને તે મોટું હતું હે બોલ લે તો આઈ નેની ની ઉમર મોટો હે અમાર જેવા ભાઈ બનવું હોય ખાલી દુકાનવાળા હુનું બોનું વેકે હે એ મારો ભાઈબંધ જ છે કોઈ તા તો કાળિયા ભાઈ બન હે જોબ વેચતા એની બાજુની દુકાન રી ખબર હે જી લે રાજા કો કે ખબર ઈ મારા રાજાજી નો શિવન ઓય ઈ જે નહીં હોતી ઈ તો જીઠી પુરાની હે લુકડાની આ જેઠું પુરાઈ ના આવે હે તમે લુકડા વેચતા હો તમે લુકડા જેવા લાગો એટલે આ હે લુકડા લાયા છું ના લે દાઈકન તો આવ ના હોય કાઢિયા આ છે ઢગલા મે લાયો હોય માર દૂર તો પૈસા એટલે બધા તમારે વેકવાનું છે ને ઓમની મગજ પર આ કોને વાપરવાનું આ કોને કાઢી દે અને મારું આ કોને વાપરવાનું અને આ કોને કાઢી દે કાઢી દે યાર વાકી દે ઓમ વાકી દે મોટા શું કરવા આવું કરો પેલા દારૂ રેણી આઈ લ્યો તમને બહુ નરસે હો ચે ના નડે જમીન વેકવાની જોઈને જાણે અમી વેકી મારી ગયા વચ્ચે કણ વેખી હે અમારું તો નહીં રાખે કોકનું તો રહ્યા દો નકે મરશું સાચી વાત હો કંભા એટલે આપણો નામ નહીં તારા બી વચ્ચે હું બોલતા એક વાત કહું મહિના પહેલા મને કીધું તું કે વેકી મારો
તમારી જમીન કમિશન લે તમારે તે સાચું જ કીધું તું નતર ચેવા કાતરા પડ્યા અંદર એ તો પડે એ તો આ વખત આ સીઝન જાય તો પેલી સીઝન લઈ લેવાનું દલાલ કરો તો પૈસા મળે અંદર તમે કરો ને જોઈ દલાલ કરો ના મળે એટલે તમારે આપણે પૈસા એટલે દલાલ નહીં લેવાનું તમારે મેં હવે એમના લઈ લ્યો કોક તો ઓનો કોક હશે જ અંદર સાચી વાત આ રે ને મને ભાગ પડાયા હે બે પાયા ને કો ઓય આ રે કોઈને રાખ નહીં રેડ જતો સાચી વાત અને પાછા ચોરે કરે ઓય ચોર પાહો શું કોણ ભાઈ એકલા વાતો કરો હો તમે વાતો કરો બોલ્યા હોય તમે અવડા રસ્તે ચાલો હો તે આપણા રસ્તે નહીં સાચે એક ગાડી આડી જાય ને પછી તો સીધે જ આડી જાય ને જશું ભા બરોબર છે ને ખાલી ખોને કોણ તા પણ નહીં રે મનાતા જ નહીં એમ નહીં બાપે કે જોઈ જશું બચી શું કે એમ કીધું કે જમે એક દે પછી આપણે ઈ જે હોય ને ઈ મારા માટે બરોબર જ કહેતા હે અલા હું એવું ન કહેતો પેલા જીતુ ભા વકીલ નહીં ના કે દસ્તાવેજ કરાવવાનો આપણે આ કાબલાનું વાળા તઈ જણા બુ કરે જસુ ભા બતા તારા કમિશન ખાવું એટલે બોલ કરે દસ્તાવેજ નો કહું પેલા જીતુ ભા નહીં વકીલ એ બધું કરતે હે મૂચે ઓળખું હું દસ્તાવેજ નહીં કરતો મૂચે જમીન વેકું માં દસવા તમને સમજાવું કોઈ વાપરતા નહીં હો એ વાપરી બીજા કોને કાઢ્યા આ પોડાર હોય હા એ લોકો બી તમે કોઈ સારું ભાલું હશે પ્રસંગ તો એ તમે ઘર રહેવા આવશે તે હું તો કરી જતો રહું તો તમે હોય નહીં આપવું પડે કોકદાર શું આપવું જમીન તમે તમારા હગા ભાઈને ખોહો તે બધું વેકી મારીને જતો રહીશ પછી શું આબુ હોય કોકદારો તમારા ભાઈ કોમ આવશે ઈ શું કોમ આવે દારૂ પીતું હોય અહીં હવે નહીં પીતો બાપડો જો ને તમે દો હા ના રે ને હું વાત ફાટ પડાવ બેઠો હું વાત કરી ઈ તો એમ કહેતા કે તારો ભાઈ કોમ આવશે આ કોમ નહીં આવે હું અડધી રાતે કોમ આવું પૂછી જો રાતે રાતે કમિશન લેવા કોમ આવીશ તું કાઢીએ માપમાં બોલ ને તું રાતે ચોરી કરવા કોમ આવે એવી પોડારા બીજો શું કોમ આવે એવો તો સાચું બોલજો અત્યારે કાઢી તો નહીં આવે હવે આવીશ ને હવે આવશો તું તે આ સારું કામ કહેવાય લે આમ કર કોકના ભાઈની આઈ લઈ જો આપણે જશે ભણ તો આપણે બાટલી ઉતારી દીધો હોય એટલે હવે આપણે ખાલી એને આગળ જમીન દસ્તાવેજ કરાવી દેવાનો પેલા વનરાજની દુકાને લઈને દાગીના લેવડા દેવાના પછી લઈને પછીનો પ્લાન પછી કહું તું બહી જા તમે જેમ સોનો મોનો વાતો કરો એ પોડારા તને તમે કોઈ બોલાય નહીં જોબલા કાઢ્યા તમને તું જે બગલા જેવો થઈ રહ્યો તું સુવર જેવો થઈ રહ્યો હે તમે પેલા કીધું હતું હોય આબાનું તો અમે જસુ બાજોડા આયા તારા આગળ તું છે કણ આવીને બેસી ગયું યા કાકા જો તું કાબજ દીધું અને બીજું કાઢું એટલે તારા કાબજ ચિત્રું કાઢ્યું જબ્બરની જોમથી જોડી તારિયા કેવો તો તું થઈ રહ્યો બ્લેક કમાન્ડના કાઢ્યા તું વ્હાઈટ કમાન્ડો હિતા તું તે વ્હાઈટ કમાન્ડનું છું ને ખાલી પોડારા તું બીજાની કોની વાત કરી તારી વાત કર ના હવા એક મનનું તારું પોડું આ હવા ચાર મનનું તો તારું પેઠે રેદાડા અને બાલ ચેવા કપાયા સપડી જેવા મુલેટ કઠે મુલેટ કેવો લાગે હારા શું બુલેટ કટ એટલે ચોરી કરીને જવા બુલેટ પેલું કરાય બુલેટ કટ કપાયા ખાલી બાલ જ બુલેટ કટ કપાય બુલેટ લાવવાનું બુલેટ લાવવાનું નહીં આ જા ખાલી જમીન મૂકવા દો ખબર ભણો ને જોઈન એટલે જમીન તો મારે વેચવાની એટલે અમે વેચવાની તમાર છે વેકી ના મારી આમાં 2 વીઘા ને 5 વીઘા હે દુક તો 3 વીઘા કપાવા 2 વીઘા બહુ તમાર જમીન વેચશે કે નહીં એટલે કમિશન લે બુલેટ લાવશે યાર જમ કમિશન લ્યો પણ હું આલીશ જ નહીં તારે એ ના આલે તા કમિશન ઓ ઓના કમિશન ના આલતા મે જવાનું ઓના કમિશન આલો ને ઓન નહીં આલવાનું યા ઓન આલવાના હોય ને એટલે બાબડો પ્લાય ના આલ જાન તમાર ભાઈને ઓબાજી 3-4 હજાર આલજો બા 3-4 તને શું આવે લ્યા એટલે ઘર બનાવી લાવજો 3-4 લાખ હું તો એમ કે 500 આલીશ 3-4 અરે પોડારા આપલા લોકમટા 500 ને તો તેલનો ડબ્બો નહીં આવતો તો હું શું કરું કોમે તો દારૂ રખડશે આ ખાલી જમીન ઉગાડ ગાડી બાડી લાવીએ રો ખાલી તમે શું બધી વાતની એક વાત તમારું અમારું માનવાનું જ નહીં તમે 3 જણા ઉપર જો આતા તમે અમને કાઢી જાઓ ને પણ પછી તમારે ભોગવવું પડશે હારું કાળિયા તારો સલાહ આપતો ફરી કાળિયા ડૂચ સલાહ આલું પણ હારી સલાહ આલું હારું જા કાળિયા ઉપર ને તું આમાં વાત પર્સનલી આતા પછી તમે એવા પસ્તાવો ને
આપણો રે ને ઈરો પછી તમારે પેલા લઈ લે અને પછી તમારે બાંધશે તું જોજો ને હવે ભોગવજો તમે અમાર જોડે ના હતા અરે કાલ ઉઠાવો તમે ફસાવા આવ્યા હતા સાચી વાત વિકવાનું જ છે ને તમારે ઉવા. હા તો અમે જશું બાજીએ તમે હાથ પાડા બધું આલ દેજો પેલા પાર્ટી નું લોકેશન આલ દો ને શેતાનું અમે જસુબા હુનું લબન ના પૂછા એ હાર સોનું જમીન ના એટલે એ શું કરો આવો બધા વિશે આઈ જા આ જસુબા હવે કાલ મળ્યો હો એ હારું